નમસ્તે બાળ દોસ્તો, ડીકે એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 3ની સ્વાધ્યાય પોથીના ભાગ 1માં ગુજરાતી વિષયમાં ચાલો યાદ કરીએનું સોલ્યુશન જોઈએ. તો અહીંયા ચિત્રનું વર્ણન કરે છે. એમાં અહીંયા ચિત્ર આપેલું છે, એને અહીંયા આપેલી વસ્તુ સાથે જોડી અને એનું વાક્યો બનાવવાના છે, એટલે કે વર્ણન કરવાનું છે. તો આપણે જોઈએ અહીંયા ચિત્રને, કયું ચિત્ર છે એને એ સાથે જોડ્યું છે. તો પપૈયું, છત્રી, વિમાન, દાદા, કાબર, બકરી, ગાજર, રીંગણ, કેળું, મકાઈ. હવે આના આધારે વાક્યો બનાવવાના છે. કે પહેલું વાક્ય આપેલું છે કે વિમાન આકાશમાં ગરર ગરર કરતું ઉડે છે. તો બીજું વાક્ય બનાવ્યું છે કે બકરી ઘાસ ખાય છે. સસલું ગાજર ખાય છે. મને મકાઈ ભાવે છે. આજે રીંગણનું શાક ખાધું. ચોમાસામાં છત્રીની જરૂર પડે છે. પપૈયું કેસરી રંગનું હોય છે. રિયાને કેળા ખૂબ ભાવે છે. કાબર અમારી શાળામાં આવે છે. દાદા લાકડી લઈને ચાલે છે. હવે મહાવરો 1. આપેલ ચિત્રને ઓળખી ખૂટતા અક્ષરો લખી ચિત્રનું સાચું નામ લખો. તો ચિત્ર આપેલું છે પહેલું કમળ. તો અહીંયા ખૂટતા અક્ષરો લખેલા છે કમળ. બીજું છે આગબોટ. ત્રીજું નિસરણી. અનાનસ. કાતર. વરસાદ. મહાવરો 2. ચિત્ર જોઈ નામ લખો. કેરી, નારંગી, સફરજન, ચીકુ, કેળું, દાડમ, પપૈયું અને તરબૂચ. હવે મહાવરો 3. ચિત્ર જોઈ નામ લખો. તો અહીંયા પહેલું છે ડૉક્ટર, પોલીસ, વકીલ, શિક્ષક, ટપાલી, દરજી અને ડ્રાઈવર. હવે મહાવરો 4. ચિત્રનું અવલોકન કરો અને આપેલ શબ્દનો ઉપયોગ કરી વાક્ય બનાવો. તો અહીંયા ચિત્રમાં રસોડાનું ચિત્ર દેખાય છે અને અહીંયા શબ્દો આપ્યા છે. તો પહેલો શબ્દ છે મમ્મી. તો મમ્મી રસોઈ બનાવે છે. બીજું છે તપેલી. મમ્મી તપેલીમાં શાક બનાવે છે. ત્રીજું છે કપ રકાબી. રસોડામાં કપ રકાબી પડ્યો છે. થાળી. થાળીમાં જમવાનું પડ્યું છે. માટલો. રસોડામાં માટલામાં પાણી છે. હવે મહાવરો 5. ચિત્રને આધારે વાક્યો લખો. તો અહીંયા ચિત્ર આપેલું છે. ચિત્ર આપણને શાનું લાગે છે? તો ખેતરનું લાગે છે. એક ભાઈ મોજરા ઉપર ચડીને ચકલીને બધાને ઉડાડે છે, પક્ષીઓને. એક ભાઈ ખેતરમાં જાય છે. 2 છોકરાઓ રમે છે. એક બેન ભારો ઉપાડીને જાય છે. તો એના આધારે આપણે વાક્યો લખીશું. તો આ એક ખેતરનું ચિત્ર છે. ખેડૂત ખેતરમાં કામ કરે છે. બાળકો ખેતરમાં રમતો રમે છે. એક બાળક પક્ષીઓ ઉડાડે છે. ચિત્રમાં વીજળીનો થોભલો છે. એક કૂતરો જોવા મળે છે. ખેતરે બળદ જોવા મળે છે. એક સ્ત્રી માથે ભારો લઈને જાય છે. મહાવરો 3. તો ચિત્રને બંધબેસતા વાક્યો સાથે જોડો. તો આ જે પહેલું ચિત્ર છે, છોકરાઓ એમને સાચવીને રસ્તો ઓળંગવામાં મદદ કરે છે. બીજું ચિત્ર છે એ આવશે મોહનભાઈને રસ્તો ઓળંગવો છે. ત્રીજું આવશે કે કલ્પેશ અને કેવલ ક્રિકેટ રમે છે. અને ચોથામાં આવશે પહેલું
મોહનભાઈ છોકરાઓનો આભાર માને છે. મહાવરો 7. ચિત્રના આધારે વાક્યો લખો. તો અહીંયા ચિત્ર આપેલું છે, એના આધારે એ ચિત્રમાંથી જોઈને વાક્યો બનાવવાના છે. તો અહીંયા લખેલું છે કે આ એક બગીચાનું ચિત્ર છે. ચિત્રમાં બાળકો દેખાય છે. બગીચામાં લપસણી હિંચકા છે. બગીચામાં ઝાડ છે. બગીચામાં સુંદર ફૂલો ખીલેલા જોવા મળે છે. બાળકો રમતો રમી રહ્યા છે. એક છોકરી હિંચકા ખાઈ રહી છે. એક બાળક લપસણી ખાઈ રહ્યો છે. એક બાળક સ્પ્રિંગવાળા ઘોડા ઉપર બેઠેલો છે. હવે વિગતને અનુસાર પ્રશ્નોના મૌખિક અને લેખિત જવાબ આપો. તો અહીંયા તમને વિગત આપેલી છે કે એક ફકરો આપેલો છે કે બિલાડી મ્યાઉ મ્યાઉ કરતી ઘરમાં આવી. બચ્ચા એનો અવાજ સાંભળી એ તરફ દોડવા લાગ્યા. બિલાડીનું ધ્યાન પણ એમના તરફ ગયું. બધા બચ્ચા બિલાડીને તરત જ વળગી પડ્યા. હવે એના આધારે પ્રશ્નો આપ્યા છે. તો આપેલા ફકરામાં કયા પ્રાણીની વાત છે? તો જવાબ આવશે આપેલા ફકરામાં બિલાડીની વાત છે. બીજો પ્રશ્ન, બચ્ચા કેમ દોડવા લાગ્યા? તો બિલાડીનો અવાજ સાંભળીને બચ્ચા એ તરફ દોડવા લાગ્યા. ત્રીજો, બચ્ચા તેની માને શા માટે વળગી પડ્યા? તો બિલાડી ઘરમાં આવી એટલે બચ્ચા તેની વળગી પડ્યા. તમારા ઘરમાં કે ફળિયામાં બીજા કયા કયા પ્રાણીઓ છે? તો કૂતરો, ગાય, ભેંસ, બકરી વગેરે છે. બિલાડીનું ધ્યાન બચ્ચા તરફ કેવી રીતે ગયું? તો બચ્ચા બિલાડી તરફ દોડવા લાગ્યા, તેથી બિલાડીનું ધ્યાન બચ્ચા તરફ ગયું. મહાવરો 1. ચિત્ર જોઈને પ્રશ્નોના જવાબ લખો. તો અહીંયા ચિત્ર આપેલું છે, એને બરાબર જોઈ લઈએ. હવે એના આધારે પ્રશ્નોના જવાબ લખીશું. તો આ ચિત્ર શાનું છે? તો આ ચિત્ર બગીચાનું છે. ચિત્રમાં કેટલા બાળકો છે? તો ચિત્રમાં 4 બાળકો છે. છોકરીઓ શું કરી રહી છે? તો છોકરીઓ લપસણી ખાઈ રહી છે. તમે કઈ કઈ રમતો રમો છો? તો અમે પકડદાવ, સંતાકૂકડી, લંગડી દાવ વગેરે રમતો રમીએ છીએ. તમને સૌથી વધુ કઈ રમત ગમે છે? તો મને સૌથી વધુ પકડદાવની રમત ગમે છે. હવે મહાવરો 2. મગર. અહીંયા એક વાર્તા છે કે નદી કિનારે એક ઝાડ હતું. તેના પર એક ચકલી રહેતી હતી. નજીકમાં એક છોકરો રહેતો હતો. બંને દોસ્ત હતા. બંને સાથે રમતા હતા. નદીમાં એક મગર રહેતો હતો. મગરે કહ્યું, હું તમારી સાથે રમું? બંને ના પાડી દીધી. મગર નારાજ થઈ ગયો. એક દિવસે મગરે છોકરાનો પગ પકડી લીધો. ચકલી બોલી, એને છોડી દો. મગર બોલ્યો, મારી સાથે દોસ્તી કરશો? બંને મગરની વાત માની લીધી. પછી ત્રણેય દોસ્ત બની ગયા. હવે આ વાર્તાના આધારે આપણે પ્રશ્નોના જવાબ લખવાના છે. તો આ વાર્તામાં કોની વાત છે? તો આ વાર્તામાં મગર, ચકલી અને છોકરાની વાત છે. મગર નદીમાં કેમ રહેતો હતો? તો મગરને પાણીમાં રહેવું ગમે છે, માટે મગર નદીમાં રહેતો હતો. મગરે હું તારી સાથે રમું એવું કોને પૂછ્યું? તો મગરે એવું ચકલી અને છોકરાઓને પૂછ્યું. મગરે છોકરાનો પગ શા માટે પકડી લીધો? છોકરાએ મગર સાથે રમવાની ના પાડી, તેથી મગરે છોકરાનો પગ પકડી લીધો. ચકલી અને છોકરો દોસ્ત કેવી રીતે બન્યા હશે? છોકરો ચકલીને ચણવા દાણા નાખતો હશે, એટલે ચકલી અને છોકરો દોસ્ત બની ગયા હશે.
પાણીમાં અને જમીન પર રહી શકે તેવા પ્રાણીઓના નામ લખો. મગર, કાચબો, દેડકો, સાપ વગેરે. હવે મહાવરો 3. ફકરો વાંચી પ્રશ્નોના જવાબ આપો. તો અહીંયા પણ ફકરો આપેલો છે. તો ઊંટ પાણી પીધા વિના લાંબા સમય સુધી જીવી શકે છે. કેટલાક દિવસો પાણી વગર રહ્યા પછી ઊંટ 10 જ મિનિટમાં લગભગ 100 લીટરથી વધુ પાણી પી શકે છે. તે પછી ફરીથી લાંબા રણ પ્રદેશ માટે તૈયાર થઈ જાય છે. સાચા જવાબ પર ખરાની નિશાની કરો. તો ઊંટ લાંબા સમય સુધી પાણી વગર, તો જવાબ આવશે બ, જીવી શકે છે. સામાન્ય રીતે ઊંટ કેવો પ્રવાસ કરતું હોય છે? તો જવાબ આવશે અ, રણનો પ્રવાસ. ઊંટને સૌથી વધુ પાણી પીવાવાળું પ્રાણી કહેવામાં આવે છે, કારણ કે તે એકી સાથે વધારે પાણી પી શકે છે. જવાબ આવશે ક. ચોથું, ઊંટ એક સાથે કેટલું પાણી પી શકે છે? તો જવાબ આવશે ક, 100 લીટર. હવે શબ્દો અને વાક્યો લખો. તો અહીંયા આપેલા છે વરસાદ, ઘડિયાળ. તો વેદ સરસ રમે છે. વેદ સરસ રમે છે. તો એ જ રીતના આ જ વાક્યો વાંચો અને લખો. ગરમ, મગર, ગાજર, વાનર, મેદાન, ટેબલ, ટપાલી, ચૈતર, અનાડી, બંગડી, ગીતા, છીણી, કિનારી, બાજરી, સવારે, હથોડી, કોતર, ઢોલક, ઢોકળા ને ભૌમિક. બાળ દોસ્તો, જો તમે આ ચેનલમાં નવા હો તો આવા જ વિડીયો જોવા માટે ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.